સાબરકાંઠામાં આવેલ જાદર સબયાર્ડ ખાતે મગફળીની મબલખ આવક જોવા મળી રહી છે। સબયાર્ડમાં મગફળીની ખરીદી માટે એજન્સી રોકવામાં આવી છે, જેમાં ખરીદી માટે 1240 ખેડૂતોને બોલાવવામાં આવ્યા છે। એજન્સી દ્વારા અત્યાર સુધી આશરે 76,000ની વધુની મગફળીની ખરીદી કરવામાં આવી છે। બાકી રહેતા 1036 જેટલા ખેડૂતોને 13 થી 14 દિવસમાં બોલાવી ખરીદી પૂર્ણ કરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે। તેમજ રોજના આશરે 150 જેટલા ખેડૂતોને બોલાવવામાં આવી રહ્યા છે। રાજકોટની એજન્સીની આ કામગીરીથી ખેડૂતો ખુશ હોવાનું જણાવવામાં આવ્યું છે। શ્રી તનસ્વા સરદાર જીની પ્રોસેસિંગ અને ખરીદ વેચાણ સહકારી મંડળી દ્વારા જાદર સબયાર્ડની અંદર મગફળીની ખરીદી ચાલુ કરેલ છે। તો તેમના સમગ્ર સ્ટાફ તરફથી અમને ખેડૂત મિત્રોને સારો એવો પ્રતિભાવ મળે છે। બીજું સબયાર્ડ તેમજ આ સ્ટાફ દ્વારા ખેડૂતો માટે મિનરલ પાણીની ચાણીની બધી સારી વ્યવસ્થા કરી છે। ખેડૂત તરીકે આજે આનંદ અનુભવું છે। ગુજરાત ગવર્મેન્ટે જે CCI દ્વારા ખરીદી કરેલ છે તેમાં ખેડૂતોને ઘણો લાભ થયો છે। શ્રી તણસ્વા સરદાર જીનિંગ પ્રોસેસિંગ અને ખરીદ વેચાણ સંઘ મંડળીમાંથી ત્યારે જાદર સબયાર્ડની અંદર ઈડર અમે ટોટલ 1240 ખેડૂતને બોલાવેલા, એમાંથી 989 ખેડૂત આવેલા છે અને હાલમાં 1036 ખેડૂત બાકી છે। 73,478 બેગ ટોટલ ખરીદ કરેલી છે અને અહીંયાનો સ્ટાફ ચેરમેન સાહેબ છે, પછી વિશ્વજીતસિંહ બાપુ છે, આપણે સેક્રેટરી ઇન્દ્રજીતસિંહ બાપુ છે, એ લોકોનો ખૂબ અમને સપોર્ટ મળેલો છે અને અહીંયા આના ખેડૂતોને સારો ભાવ મળી રહે છે। અને આ જોતા અત્યારે હવે જે બાકી રહેલા ખેડૂત છે 1036 એ અમે 13 થી 14 દિવસની અંદર પૂરું કરવાનો ટાર્ગેટ રાખેલો છે। રોજ અમે 150 ખેડૂતને બોલાવવાનો ટાર્ગેટ છે, અત્યારે 135-40 બોલાવીએ છીએ।